કોઈ મનમાં વેમ રાખતું હોય, કોઈ હવાસર ઊંટ ખાતું હોય તે જ્યાં તો હું ચેહર એવું કહું છું, કોક દાડ ઈચ્છા હોય તો આ મેદાનમાં પછી રેસ રાખજે. બધા રાફડા ખાલી વહી નહીં, ચોક તો મણિધર હોય. અને એક વખત મારા ચકેડા આવશે ને હું કદી જવા દઈ દઈ. હા કહું બે, હા કહું બે. એટલે વિશ્વાસ છે, ભરવું હશે તો આયાવાની નહીં રહું. બરુહાની બોધી પૃથ્વી છે ભાઈ. ભરુહ કદાચ ઝઘડું છે વાણિયાનો નામ મતદરીએ સિકોતરે તાર્યો છે તો તમારો કદાચ ના તારું મારું નામ છે એવું મકોણાની માતા બોલું છું. હા બોલાવું બોલ બે જાતર છે. આનંદ કરો, આખી જિંદગી પૂછવાનું છે જ ને. વધાવો કરો. એ ખબર નહીં પડતી કે જે 2000 કિલોમીટર થી આવું છે એને તો કદી ઉતાવળ જ નહીં હોતી. હા, અમદાવાદ થી આવ્યા છે, સિદ્ધપુર થી આવ્યા છે, પાલનપુર થી આવ્યું કલાક જ થાય, ઘેર જતા કોઈ ના થાય. આ 2000 કિલોમીટર થી આવ્યું એ તો એમ કેતા જ નહીં બુવાજી એમાં નંબર ચડાવશે. અને જે વર્ષોથી આવું છે તો કદી નહીં કઈ કે એમને ખબર જ છે કે મરજી ચહેરમાંની હશે નંબર આવશે. તમે તુરમ ખાન ને ફોન લગાવીને આવશો ને બુવાજી વાત કરો ને એચો તો કહે તો ખરે લાય ભાઈ વાત કરો. વાય બેઠા પછી કોઈ શું કોમ છે? પણ તપ્યા વગર કશું મળતું નહીં હોય. તમે તમારા દુઃખને લઈને આવો છો એ મારી ચહેર વખા મટાડો છે દુનિયાના. જો મટાડવું હોય બેહવું પડે, ધક્કો ખાવો પડે. આ ધૂણાઈ તમારે શું થાય? આ ધૂણાઈ ભત્રીજો થાય ને. કેટલી વખત પાછા જ્યાં છો? 18 મહિનાથી પાછા જઈ તો ધૂણાઈ તો ભત્રીજો થાય. મોટા બોજી શું થઈ તમારે? હાળો થઈ. તો હગોન હક નહીં તો પછી આપણી વારી ચોથી આવે. 18 મહિનાથી પાછા જઈ છે, આખી રાત બેસી. તો એ રબારી ચમ ઘેર પૂછવા નહીં આવી શકતા? એ તો હગા છે પણ નહીં. એઓને ખબર છે કે વર્ષોથી પરંપરા છે. આઈને બેહવાનું હોય, આયા પછી કોઈ હગું નહીં, વાલું નહીં, મિત્ર નહીં, દોસ્તાર નહીં, ભાઈ નહીં, ભાઈબંધ નહીં, કોઈ નહીં. બેહવું હોય અને વખો મટાડવો હોય તો મારી જોડે આવજો. ઉપરથી તમે હોય જેટલું બેહો ને એટલું મેન્ટેનન્સ મારો વધારે છે. ચા પોણી આ ના ઇધર કિધર. તમે જો બેઠા છો તો ચાય આવશે, પોણીના ટાઈમે પોણી આવશે, તમારે ઊભું નહીં થવું પડે. ખાલી પ્રસાદ લેવા ઊભું થવું છે એ બેહવાનું એ હાલી જ જાય. તોય બેહતા જોરાવા. માર તો આવું કોઈક સુવિધા હાલતું મારે તો દુઃખ હોય ને તો બહુ કંટાળી જાય કે ભાઈ ઘેર જાગ તેમ જતો નહીં. તોય જવું જ ને વખો મટાડ પછી ઘેર જઈ. પણ આ તો સુવિધા ગમતી નહીં કોઈ. આ બધાઓ કરો. જાખમાં થઈ જા અમારા શહેરના આશીર્વાદ. ચિંત્યા કરે ને આજથી ઘેર મારી 2 અગરબત્તી કરજે, મુઠ્ઠી દોડા જીવડન મોકલી. આટલી મારી ટેક પાડજે, મારો રોમ તમારી લાગ રાખશે. છીયું ગોમ જેથી પાલનપુર થી આગળ ટોલ ટેક્સ પછી પરમદાર તો આવી ગયા છીએ, યાદ જ હોય ને. વધાવો કરો. અરે બેવાનો રણુજા વાળું કીધ ગઈ લે એટલા રાજી થાય. બસ આદિ પાપ અપંગ નહીં એ રોમ શરણું જે તારે હોમાજો.
લાલીની ફરમાઈશ છે એ રણું જે મનડો મુયા વાપે રણું જે મનડો એટલે લેચે જોઉં છું રોમો પીરે તારે જોઈ બાપા લાવી જાય પણ લ્યો કરો ને તમે આવું કરજો ફાવો એ કળા આ કયો તમે પહેલી વખત આવ્યા એમાં ઉતાવળ છે ને પહેલી વખત આવી મને 7-8 મહિનો જે કોઈ જ નહીં કરે લ્યો મારો ભગવાન ભાઈ એક જ વેણ કરે આજથી 7-8 મહિના પહેલા હું ચેહરે એવું બોલી હતી ભાઈ કે આજ તો તારી વેળા નહીં એટલે વેળા હતી નહીં મારો ચેહરનો રોમ એવું કહું છું અને વેચાઈ ગયેલી વેળામાં મેં ખમા કીધેલી છે હું પડિયટના મકોણાની માતા એવું કહું છું વિશ્વ દેવના રાખ્યા છે કોઈ દાડો મારો રોમ અવરત નહીં જવા દે હું પડિયટના મકોણાની માતા કહું છું મેં એ દાડો એવું કીધું હતું કોઈ કુવામાં પડી મરી ગયું છે કીધું તું ને ભાઈ કદાચ કુવામાં પડી કોઈક મરી ગયું મેં હોતેલું સાચું એના ચેડમાં એવું મને કે 2 ઘરનું નખો જતું રહ્યું હું રબારીની માતા એવું કહું છું અને ગામથી પાછળના ભાગમાં ટેકરાવાળી જમીનમાં હું નારાયણ મેહોણની માતા એવું બોલું છું સાચી અને એનો કજિયો ના હોતું મારું પડિયટના મકોણાની માતાનું વેણ છે એ હું રબારીની ચેહર બોલું છું સાચું એ દાડોમાં એવું બોલી કે અડધું ચણેલું ને અડધું ખાલી પડી ગયેલું મકોણ અડધું ગોમ પડી રહ્યું હોય તો મારું હોદેલું સાચું તે જેટલું હું બોલી એટલું મેં બનાવી આલી હા પણ હવે પલોઠી વાળવાનો વાળો તમારો આવ્યો છે હો હપાળ અને બહબા થાય ભગવાને તને દીકરો આવ્યો સાચું બાકી પેઢી દર પેઢી એક ઘરનું નખો જ જાતું આવે આ જેથી ગોમ તમારું નહીં હું નારાયણ મેહોણની માતા એવું બોલું છું સાચું હું નારાયણ મેહોણની ચેહર એવું બોલું છું પણ કદાચ કાચો રોડ ના ઢાળ ચડીને બરોબર એ માર્ગમાં જાતી હશે હું રબારીની ચેહર એવું કહું છું અને તારી કળની દેવી જોડે રિપોર્ટ બરોબર તારે લઈને આવતી હશે તો તારી બાપની જિંદગી દુઃખમાં નહેરીજી તારી આખી જિંદગી દુઃખમાં નહેરીજી હું નારાયણ મેહોણની માતા બોલું છું સાચું કો ખોટું એવું હું પડિયટના મકોણાની ચેહર એવું બોલું છું કદાચ ડાબુ હાથ કનો ભાજી નાખ્યો કજિયામાં મને આટલું કેન હક ના લાવું મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે સાચું હું પડિયટના મકોણાની ચેહર એવું કહું છું કજિયો થયો હોય અને ડાબો હાથ ભાજીનો છે હોય અને એનો હિસાબ ના લાવું મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે હું પડિયટના મકોણાની માતા બોલું છું અને કદાચ શિકોતર માતાને બી ઓળખીએ છે એ શિકોતર માતા એવું કહે છે કે ચહેર આજકાલથી નહીં છેલ્લા 10 વર્ષમાં તો બધું પૂરું થઈ ગયું આબરૂ જી રૂપિયા જ્યાં મોણા જેલમાં પુરાણ્યો હું નારાયણ મેહોણની માતા પુરાણ ઘઉં ભેદે દુઃખ ના જાય
ઘઉં ફેદે દુઃખ જઈ નહીં, ઓતેડો ફેદે દુઃખ જઈ. હાથમાં ઓતેડે પડી રહેલી વાત દેરું મોંડો જ વખો જતો રે. પણ તારા જેલમાં પુરાવાની વેરા આવી હોય અને તારા ઘરથી ચોથા નંબરનું ઘર કનું ભાઈ, અને એના ઘરમાં હું મકોણાની માતા એવું બોલું છું, કોકને ગોડસાવ પડ્યો હોય ને કોકનું મગજ ફરી ગયું હોય, આવું મકોણાની માતા બોલું છું. તારા ઘરથી ચોથા નંબરનું ઘર એમાં કોકનું મગજ ફરી ગયું હોય અને એનો બાપ ને તારો બાપ બે બાજ્યા હોય, હું રબારીની માતા એવું કહું છું, હું મકોણાની ચેહર એવું કહું છું. અને એક જ વાળામાં 4 ઘર બનાવ્યો હોય, હું પડિયતના મકોણાની માતા એવું બોલું છું. અને છેલ્લાથી બીજા નંબરનું ઘર તારું આવતું હોય અને કદાચ શિકોતરને મળીને વખો ના મટાડું તો મારું પડિયતના મકોણાની ચેહરનું વેણ છે. આ વાતો કદી કોઈ ભૂપે મને કદી કીધી હોય કે હું નાયણ મેહનની માતા બોલું છું. દુનિયા ગોમમાં હેડેલો હું શેમમાં હેડું, અવળાવાનો ધંધો બી ચાલ્યો નહીં. હા, પણ અવળું કરું પણ હોમા વાળાનું હવડું કરું. મૂળમાં વહુ તો માતા આવા દાવો થા. કાલ 11 વાગે તો કોર્ટમાં જવાનું. શું કરશું? કાલ 11 વાગે તો કોર્ટમાં જવાનું છે. હું ચેહરે એવું કહું છું. સોમવાર 11 વાગશે એટલે કોર્ટના દરવાજા ખખડશે. શું કરશો? કદાચ નિર્દોષ છોડાઈને ઘેર ના લાવું મારું નાયણ મેહોનની માતાનું વેણ છે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. ચમ કે તું સાચો છે, એમના જોડે રૂપિયા છે અને તારા જોડે રૂપિયા નથી. અમુક તો એવા ઢાપલા વિદ્યા કરે ને તે જેમ વખોજી ને હોય. એક ભાઈ હમણાં આવ્યો એવો ઢાપલા વિદ્યા કરે, મારા મમ્મી કે તારા જે રોજ 200 મળે મને બેસ. અને મને એક વસ્તુની બહુ એલર્જી છે. કોકોની વાત ચાલતી હોય કોક એમ કે બુવાજીમાં નંબર લઈ લઈને ચાઈને બેહાડું, આખો દાડો તપાડું. જોવાથી મુના ઘેર જઉં તોથી બિહાર રાખું. જો પેલા મહેમાન આવ્યા હતા નંબર પતી જો ઘેરે છે પણ આ તો ગોદા ખાવા બેઠા છે. બુવાજી નંબર લઈ લે મારા ઓલે આવ્યા છો બેહું તો પડે ને. એક માણસ જેટલો ને કે છેલ્લી બાદ જાય